આરામ તારે કોઈ કરવાની દે તેમ કે હજુ બોણ ભેગું કર્યા વગર ઘણું બધું પડ્યું છે જો તમે માલિકા દાયરા જો ના જીવ મારું ધબર નાખે છે જો કેડે બેડે બોધી નાખી છે આપડા શેઠ આવી ગયા છે તમે ઓળખતા છો આજે થોડા ગુલાજી લા જબરદસ્તી પેલા ખરોટ લઈ દીધો મારા ગુલાજી મિત્રો કેમ છો ભગવાન માતાજી દયાથી બધા મજામાં દોસ્તો આપણે એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે આવ્યા છીએ કાકાના બટાકા કાઢવા માટે તબત જોઈ રહ્યા છો ટ્રેક્ટર ચાલુ છે અને આ બાજુ મોસમ કાલ હોજે કાઢી હતી એટલે આજે કાકાના બટાકા કાઢવાના છે તો આજ તો મિત્રો બહુ જ થાર પડ્યો છે પેલી બાજુ આપણે કૂવાનું આવી ગયા છે કોક તો મિત્રો આપણે ટ્રેક્ટર ચાલુ છે જોઈ રહ્યા છો તમે અને આપણે આવી ગયા છે બટાકા વેણવા ફાઇનલી મિત્રો આપણે આપણો કાકો આવી ગયો છે અને આપણો ભાઈ પણ આવી ગયો છે પેલી બાજુ તો મિત્રો આપણા ફૂવો પણ આવી ગયા છે જે આપણે બટાકા ઉખાડવા માટે આવ્યા હતા જુઓ हाँ लाइक करो शेयर करो और सब्सक्राइब करो ये बड़ी अच्छी बात कही आप એવું જ કેવું છે તો ચાલો મિત્રો હવે આપણે ચાલુ કરશું બટાકા વેણવા માટે હજુ તો પણ માણસો આયા નહીં એટલે હજુ માણસો આવશે તો ઘડી હજુ આરામ કરશું આરામ તારે કોઈ કરવાની દે તેમ કે હજુ બોણ ભેગું કર્યા વગર ઘણું બધું પડ્યું છે જો તમે ये क्या बात करता है यार એટલે આ તો હજુ બોણ ભેગું કરાવશે આ બાદ ટ્રેક્ટર પણ ચાલુ છે જો મિત્રો આપણે ટ્રેક્ટર પણ બટાકા કાઢી દીધું છે તો તમને એ પણ બતાવી દઉં કે કેવા સરસ માલ નીકળી રહ્યો છે અત્યારે તો સવારમાં આ બધું જોઈ રહ્યા છો આમાં હા અરે આપણા ભાવજી શેઠ તમે જોઈ રહ્યા છો તો મિત્રો તે બટાકા કાઢી રહ્યા છે જો બટાકા જો ખાલી કેવા માલ સારો નીકળે નહીં માલ સારો નીકળે થોડી સાઈઝ થોડી નોની પડે છે એવી તો ચાલીએ મિત્રો આપણે ફુવો કો કહેતા હતા બટાકા વિશે તો ફુવા તમારે ક્યારે બટાકા કાઢવાના આપણે 15 તારીખ પછી ચાલુ કરવું છે કામકાજ હા मेरे को तो ऐसा धक धक हो रहा है 15 તારીખ નું બોણ વાટવાનું છે કાઢવાના ચાર 17 થી 18 તારીખે 12 તારીખે કાઢવાનો એમ કો 15 તારીખે બોણ વાટો 12 તારીખે કાઢવો એમ કો એમ ના કહેવા તને કોઈ ખબર પડતી નહીં પાછી खोपड़ी तोड़ साले તો મિત્રો આપણે ફુવાને બટાકાનું બોણ વાટવાનું છે 15 તારીખે આજ 12 તારીખ તો થઈ ગઈ છે 3 દિવસની વાર છે ના યાર એટલે બચત બોણ થોડું ભેગ બાપ બેટો 4 આપણે હસો કાકો આવી ગયા છે હસા કાકા સારું છે જો આપણે બોણ ભેગા કરી દે હસો કાકો આપણે મેન બોણા બતાવી દઉં તમને જે આપણા ખેતરના માલિક છે માલિકા દાયરા જો ના જીવ મારું ધબર નાખે છે તો કેડે બેડે બોધી નાખી છે કેડે બેડે બોધીને તૈયાર થઈ ગયા છે જન કે પૈણવા જવાનું ઘોડ તૈયાર થઈ ગયા તો ખાલી મિત્રો આપણા શેઠ આવી ગયા છે તમે ઓળખતા છો આજે થોડા મિત્રો આપણા શેઠ આવી ગયા છે આપણા મહેશ કાકા અકાબાના સુપુત્ર તમે ઓળખતા હશો આ દાયરા તો બોન્ડ લઈને દાયરા ખાલી મિત્રો આપણે આટલેથી બોણ ભેગું કરતા કરતા આવ્યા હતા હવે જો ખાલી પબ્લિક કેટલી બધા માણસો આપણે આવી ગયા બોણ ભેગું કરતા કરતા તો 2 ને 3 ઢગલા થયા છે બીજું બોણ ભેગું કરવાનું ચાલુ જ છે મિત્રો આપણે બધું બોણ ભેગું થઈ ગયું છે તો આપણે ફુવો કો કહે છે ફુવા બોલો હવે ચાલુ થાય છે બટાકાનું હા ये बड़ी अच्छी बात कही आप હા આ બાજુ કોક તૈયારી છે ટ્રેક્ટર બેક્ટર નીકળે બૂમ પડાવતા તો ખાલી મને દેખાતું જ નહીં તો હવે ચાલુ કરશું આપણે બટાકા વેણવા માટે તો મિત્રો આપણા લીલીફાઈના પેલા જે સોપરાના કિંગ કહેવાય છે જોગોભાઈ
અત્યારે આવી ગયા છીએ, અત્યારે ફ્રેશ થઈને. હા, છોપરાના વોન્ટેડ. આપણે बस हवा निकल गई. હા ભાઈ, જીવનજીને હાળો પડી ગયા છે ભાઈ. હો. બસ હવે બસ ખતર તો નહીં, બહુ દી હોય તો મિત્રો હવે ચાલુ કરશું આપણે કામકાજ. મિત્રો આપણા મહેશ કાકો તો 3 તો ખાલી દોડતીઓ લઈને બટાકા વેણવા જઈ રહ્યા છે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. આવો માણસ તો તમે નહીં જોયો મિત્રો, આવા બટાકા કોઈ નહીં વેણતું હોય. આપણા મહેશ કાકો વેણે છે. बात तो सही है. નાસી શું કેમ આલ્યું હોય. મિત્રો ફાઇનલ આપણે ઢગા ચાલુ થઈ ગયા છે અને આ બાજુ વેણવાનું ચાલુ છે. જુઓ, અમે તો આટલું જ મિત્રો બાકી રાખ્યું છે ને હવે આ બાજુ 3 વેણ છે એટલે અમારે આગળ થઈ જાય સૌથી. હું આપણે બોણ નાખી રહ્યા છે, આપણે બોણ નાખાઈ દો. કોમ ચાલુ છે અમારે બટાકા વેણવાનું અને અમારે ઘોણો કોઈ શૂટિંગ કરી રહ્યા છે અને અમારું કોમ ચાલુ. બટાકાનું કોમકાજ ચાલુ છે પણ ગોળી બહુ નીકળે છે. અમારા બંને બોઘા ઉડાડી રહ્યા છે. મિત્રો કિરણભાઈ બોન પટાઈ રહ્યા છે પણ ઉપાડી શકતા નથી. ફાઇનલી મિત્રો આપણે ચા આવી ગયો છે અને આ બેઠો છે આપણો કાકો. કેવું ચા પીવા આવતા રહો. તો મિત્રો આપણે આ વિચલભાઈ ચા હાલે કાપે બહુ મોટા લાવે વિચલભાઈ. તમે નહીં લાવ્યા? તમે નહીં લાવ્યા તો મિત્રો ચા પીવાના કપે બહુ મોટા જ છે. જોઈ લો આપણા પુઆ કો કહેજો. ઓગળી કોઈ ગાલી ઉની લાયા છે. કેવા લાયા છે? મોલા ને લીકેજ છે પાછા ઈ. ફાઇનલી મિત્રો આપણે આ બાજનો આખો ભાગ વેણી નાખ્યો છે બટાકાનો. હવે પેલી બાદ ચાલુ કરશું. તો જોઈ લો આપણા કાકો આવી ગયા છે દોડીએ લઈને. અમે પણ બટાકા લઈને જરાશું પેલી બાજનો ભાગ વેણવા માટે. હવે તો ઢગા જુઓ મિત્રો કેવા મસ્ત છે.
ફાઇનલી મિત્રો પેલી બાજુનો ભાગ આખો બટાકાનો વેણી ગયો છે અને આ બાજુ બીજો ઢગો તૈયાર કરવાનો છે. પેલી બાજુ ઢગો થઈ ગયો છે તો આ બાજુનો આટલો વેણેલા છે. બધા બેઠા છે વિયામાં ખાવા માટે અને આપણે બીજો ઢગો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. મિત્રો આપણે હવે થોડો બટાકાને થોડી માટીને એવું વાળતું હતું તેથી એટલે આપણે હવે થોડો આરામ કરી રહ્યા છીએ અને 12 વાગ્યાની થોડી તૈયારી છે. ભૂખે થોડી લાગી ગઈ છે પણ હવે 2-4 ઓળા કાઢી ને પછી ખાવા જઈએ. કાકા ભૂખ લાગી છે? કેવી લાગી? પેલો દાડે ને જબર ભૂખ લાગી. માતા बस हवा निकल गई. પેલો કાઠો પડે ને એમ? પેલો દાડે કાઢો પડે તો બરોબર. તો મિત્રો પેલો દાડો છે એટલે આજે થોડી ભૂખ લાગી છે. અમાર તો ઘણા દાડા થઈ ગયા પણ આ બંકાને પેલો દાડો છે ખાવા આલ્યા બટાકા વેણવાનો. આપણે તો મિત્રો ઘણી જગ્યાએ બટાકા વેણી આવ્યા હતા. આ બધા ટ્રેક્ટરે ચાલુ જ છે ને આપણે હાલ આરામ કરી રહ્યા છીએ જો. અને બટાકાને થોડી માટીને એવું ચોટે ને એટલે હાલ બટાકા નહીં વેણતા આપણે. ફાઇનલી મિત્રો આપણે બટાકા વેણતા હવે ઘરે જઈ રહ્યા છીએ ને પેલી બાજુ ઢગા થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે ખાવા માટે. કેમ કે મિત્રો આપણે થોડી લાગી ગઈ છે ભૂખ. થઈ ગયો કાકો તો કેવું કા તમારે ભાઈ કોમે આપવું તો ઉકલા તમારે કોમે આપવું હોય તો 400 રૂપિયા ખુલ્લી કે લઈ. ये बड़ी अच्छी बात कही आप. 400 રૂપિયામાં આવી જજો કોમે. 400 ચાલો મિત્રો હવે આપણે થોડાક ખાઈને પછી મળીએ. તમારા વિશાલભાઈ કોઈ નહીં કેમ સારો તો આપણા મિત્રો આપણે કોપરાના કિંગ જોગાભાઈ ઠાકોર બધે વેણે હાવ નગર હોતી ને ઉકલાજી એલા જબરદસ્તી પેલા ખરો લીધો મારા અમાર ભાગમાં આબાજી થોડો પાવ. A few moments later. તો મિત્રો હવે આપણે ખાઈ બહીન જઈ રહ્યા છીએ આપણે બટાકા વેણવા માટે ફરીથી. તો મિત્રો આપણે ગયા હતા થોડા કોમથી એટલે હવે જઈ રહ્યા છીએ 3:30 થઈ ગયા છે. તો હવે આપણે મમ્મીને ઘરે મોકલી દઈશું અને મમ્મીની જગ્યાએ આપણે જતા રહીશું. ચાલો મિત્રો તમને બતાવો બધા બટાકા વેણવાનું ચાલુ જ હશે. આપણે થોડા મોડા જઈ રહ્યા છીએ એટલે મિત્રો ખેતરમાં આવી ગયા છે ને આ બાજુ આપણા જગુભાઈ અલ્પેશ કાકો બટાકા વેણી રહ્યા છે. જુઓ મારા બેટા રે હાવની મોર ને મોર રે હો રે. शाबाश काम कर रहा फटाफट आजकल तू. वेरी गुड. અરે આપણા જગુભાઈ છે પેલા આવી છે. આ ભટુજી છે આપણા ભટુજી મમ કરો. હા હાય ને આપણા મહેશ કાકાને બતાવી દઉં. અરે જો મહેશ કાકો પોતે જ બટાકા બતાવે બટાકા બતાવે. તો મિત્રો આપણે કામ ચાલુ જ છે બટાકા વેણવાનું જ. તો આપણે જઈએ પાછા બટાકા વેણવા. ચાલો મિત્રો હવે આપણે આટલો કટારો બાકી રહ્યો છે અને થોડું લીલા જેવું પડે છે. લીલા જેવું પડે છે એટલે હાલ બટાકા નહીં વેણતા બહુ થોડો વેણવાનું સુકાય પછી. મિત્રો આપણે આટલું બાકી છે હવે વેણ્યા વગર આટલેથી કેવા ખૂણા આવતી બહુ નહીં પતી ગયો. 4:30 થયા છે અને પટવા આવ્યું બધું. ફાઇનલી મિત્રો આપણે આખું ખેતર પતાવી દીધું છે જોઈ લો. અને આપણા માણસો બધા મોસમ પેલા વેણવા માટે જઈ રહ્યા છીએ. પેલી બાજુ હાવ પતી ગયું. આ બાજુ આપણે અલ્પેશ કાકો જોગોભાઈ જઈ રહ્યા છે. આ કિસ્મતભાઈ તો અમે મિત્રો જઈ રહ્યા છીએ આ બાજુ અને પેલી બાજુ જઈ રહ્યા છીએ. ટ્રેક્ટર જઈ રહ્યું છે વેણવા માટે એટલે કાઢવા માટે. તો ખાલી મોસમ જાડી એટલે છૂટા. તો મિત્રો આપણે વેણતા ઢગા વેણતા હવે આટલે આવી ગયા છે. આ બાજુ ઢગા થોડા બાકી છે પેલી બાજુ અને આખી મોસમ બાકી છે. આ બે આપણે મસ્તીખોર જઈ રહ્યા છીએ. કિસ્મતભાઈ કોઈ કહેવું આપણા ભૂરોભાઈ એક્શન કરી રહ્યા છે. તો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી જ. આજે તો ફૂલ મોજ મસ્તી બહુ મજા કર્યો. આપણા ભુરેશભાઈ જોડે આવી રહ્યા છે. ભુરેશભાઈ
તો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી. તો આપણે હવે મળીશું નેક્સ્ટ ટાઈમ. તો હવે આપણે કાલની પરમ દિવસે બટાકાની બોણ વાટવાની છે. તો બોણ વાટવા આપણે મળીશું. તો જય માતાજી મિત્રો. મિત્રો આપણે છેલ્લું ટ્રેક્ટર હવે મોચમ કાઢતું આવી રહ્યું છે. અને જો આપણા શેઠ છે આમ કરી રહ્યા છે. હાય હાય કરી જાય વડીલ. હાય જો મિત્રો ખાલી આટલું જ બાકી છે અને પેલી બાદ થોડું બાકી છે એટલે બધું પતી ગયું.